હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 4 વિલ યુ વેકઅપ વિશે અભ્યાસ કરશું. એમાં એક્ટિવિટી નંબર 1 આપી છે. એમાં એક સરસ મજાની પોએમ છે. પોએમનું નામ છે ચૂઝિંગ. ચૂઝિંગ એટલે કે પસંદ કરવું. તમને કોઈ બે વસ્તુ આપ્યું હોય, એમાંથી તમે એક વસ્તુ પસંદ કરવાની કહી છે. તો આમાં આપ્યું છે પહેલી સ્ટાન્જામાં કે વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક. તમે શું પસંદ કરશો, એક દડો કે એક કેક? તો એમાં આપ્યું છે અ કેક ઇઝ સો નાઇસ, યસ ધેટ્સ વોટ આઈ વિલ ટેક. કેક ખૂબ જ સરસ હોય છે, એટલા માટે હું તે લેવાનું પસંદ કરીશ. પછી આપ્યું છે બે ચોઈસ કે વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેટ. હવે તમને ઓપ્શન આપ્યા છે કે તમે કેક લેવાની પસંદ કરશો કે બિલાડી એટલે કે કેટ. તો આમાં આપ્યું છે અ કેટ ઇઝ સો સોફ્ટ. સોફ્ટ એટલે કે એકદમ નરમ હોય છે, કોમળ હોય છે. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. એટલા માટે હું તે લેવાનું પસંદ કરીશ. થિંક એટલે કે વિચારવું, તે લેવાનું પસંદ કરીશ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ. હવે બે તમને ચોઈસ આપી છે કે અ રોઝ લેશો એટલે કે ગુલાબ કે એક બિલાડી લેશો. તો એમાં લખ્યું છે અ રોઝ ઇઝ સો સ્વીટ. ગુલાબ ખૂબ જ સરસ હોય છે. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. અને એમ કે છે કે હું રોઝ એટલે કે ગુલાબ લેવાનું પસંદ કરીશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક. હવે તમને પસંદગી આપી કે હવે તમે બુક લેશો કે ગુલાબ. તમે આપ્યું છે અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. બુક છે એકદમ ચિત્રોથી ભરપૂર છે. ઓ ડુ લેટ મી લુક. એટલા માટે હું તે બુક લેવાની પસંદ કરીશ. તો તમે જોઈ શકો છો કે આ પોએમમાં તમે રાઇમિંગ વર્ડ્સ આપ્યા છે. લાસ્ટના શબ્દો હોય જેનું ઉચ્ચારણ સરખું થતું હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે. જેમ કે અહીંયા કેક, તો અહીંયા આપ્યું છે કે કેક તો ટીક, કેટ તો ધેટ, રોઝ સપોઝ, બુક તો લુક. આ જે છેલ્લા શબ્દો હોય છે જેના ઉચ્ચાર સરખા હોય છે એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. જે આપણે એક્ટિવિટી નંબર 1બીમાં આપ્યું છે એના વિશે અભ્યાસ કરશું. પરંતુ પહેલાં આપણે આ પોએમને એક વખત સરસ મજાના ગીત દ્વારા સાંભળી લઈએ. What will you have, a ball or a cake? A cake is so nice, yes that's what I'll take. What will you have, a cake or a cat? A cat is soft, I think I'll take that. What will you have, a cat or a rose? A rose is so sweet, I'll have that I suppose. What will you have, a rose or a book? A book full of pictures, oh do let me look. એક્ટિવિટી નંબર 1B, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો. આપણે હમણાં પોએમમાં જોયું ને કે જે કાવ્યમાં સરખા ઉચ્ચારવાળા શબ્દ છે આપણે એને રાઇમિંગ વર્ડ્સ તરીકે લખવાના છે. અહીંયા આપ્યું છે કેક, રોઝ, બુક, કેટ. આ જે શબ્દ આપ્યા છે એના આપણે પોએમમાંથી સરખા ઉચ્ચારવાળા શબ્દ શોધીને અહીં લખવાના છે. તો અહીંયા આપ્યું છે કેકનું આપણે જોઈએ રાઇમિંગ વર્ડ શું છે પોએમમાં. તો કેકની નીચેની લીટીમાં આપણે આપ્યું છે ટેક, કેક ટેક. તો ટેક આપણે રાઇમિંગ વર્ડ્સ થશે જે આપણે બાજુના ખાનામાં લખશું. તો કેકની બાજુમાં આપણે લખશું ટેક. હવે આપ્યું છે રોઝ. તો જુઓ તો તમે પોએમમાં રોઝ અને એનું ઉચ્ચારણ શું થાય છે. તો રોઝ તો સપોઝ, એની નીચે જ આપ્યું છે રોઝ સપોઝ. તો આપણે સપોઝ છે નીચે આપણે રોઝની બાજુમાં જે ખાનું આપ્યું છે એમાં આપણે લખશું. હવે સપોઝ લખ્યું, ત્યારબાદ આપણને આપ્યું છે બુક. હવે તમે જુઓ છો પોએમમાં કે બુક, તો બુક જેવું ઉચ્ચારણ થતું હોય એવું તમને અહીંયા કયો શબ્દ દેખાય છે પોએમમાં. તો બુકની નીચે આપ્યું છે લુક, બુક લુક. થઈ ગયો રાઇમિંગ વર્ડ્સ. કેટ, તો કેટ માટે આપ્યું છે નીચે ધેટ, તો કેટ ધેટ. આવી રીતે આપણે રાઇમિંગ વર્ડ્સ લખશું. હવે આપણે આપ્યું છે સી, આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપણે પોએમમાંથી લખવાના છે. અહીં આપ્યું છે પહેલું વોટ ઇઝ સ્વીટ. સ્વીટ એટલે કે મીઠું. શું મીઠું એટલે કે સરસ છે. આમાં તમને આપ્યું છે અહીંયા શું સરસ આપ્યું છે પોએમમાં જુઓ તો ત્રીજી પંક્તિ આપી છે એમાં આપ્યું છે અ રોઝ ઇઝ સ્વીટ.
ગુલાબ ખૂબ જ સરસ હોય છે. તો અહીંયા લખશું અ રોઝ. વોટ ઇઝ સ્વીટ? તો આપણે લખશું અ રોઝ ઇઝ સ્વીટ. રોઝ. બીજું છે વોટ ઇઝ સોફ્ટ? શું નરમ હોય છે, સોફ્ટ હોય છે? તો અહીંયા જુઓ તો તમે પોએમમાં અ કેટ ઇઝ સોફ્ટ. અહીંયા લખશું અ કેટ. શું નરમ છે? તો અ કેટ. ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ વોટ ઇઝ નાઇસ? શું નાઇસ છે, શું સરસ છે? તો જો પોએમમાં બીજી લીટીમાં આપ્યું છે અ કેક ઇઝ સો નાઇસ. તો અહીંયા લખશું વોટ ઇઝ નાઇસ? તો આપણે લખશું શું નાઇસ છે? તો અ કેક. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન આપ્યો છે વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? ચિત્રથી ભરપૂર શું છે, કઈ વસ્તુ છે ચિત્રથી ભરપૂર? તો અહીંયા આપણે આપ્યું છે લાસ્ટ લાઇનમાં જ અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. તો અહીંયા લખશું અ બુક. અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. આગળ વધીએ આપણે એક્ટિવિટી નંબર 1C2 આન્સર ધ ક્વેશ્ચન ઇન એ. ટીક ટ્રુ ફોર યોર ઓપ્શન ઇન બી. તમને આ બાજુમાં કૌંસ આપ્યા છે એમાંથી આપણે ટીક કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. જેમ કે આ ઉદાહરણ આપ્યું છે વોટ વિલ યુ ડ્રિંક, અને આપણે ઉદાહરણમાં જે પ્રમાણે આપણે આપ્યું છે ખરું કરેલું એવી રીતે જોઈશું. તમે તમારી રીતે કંઈ પણ લખી શકો છો. આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જે હોય એના માટે આપણે ટીક કરશું વોટ વિલ યુ ડ્રિંક. તો અહીંયા આપ્યું છે ટી. તો ટી શા માટે? તે કેવી હોય છે? તો આપણે ખરાની નિશાની કરશું ઇટ ઇઝ હોટ. તે ગરમ હોય છે. બાજુમાં આપ્યું છે ઇટ ઇઝ એનર્જી, ઇટ ઇઝ ટેસ્ટી, એવી રીતે. વોટ વિલ યુ ઇટ? તો હવે તમે શું ખાશો? તો આપણે લખશું સમોસા. વાય? શા માટે? તો બાજુમાં આપ્યું છે ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી ઓર ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોર. તે તીખા હોય છે, ટેસ્ટી હોય છે કે ખટ્ટા મીઠા હોય છે? તો આપણે લખશું ઇટ ઇઝ સ્પાઇસી. સ્પાઇસી એટલે કે તીખા હોય છે. વોટ વિલ યુ સ્મેલ? તમે શું સૂંઘવાનું પસંદ કરશો? તો અ રોઝ. રોઝ શા માટે? તો ઇટ ઇઝ સ્વીટ. તે સારું હોય છે. એવી જ રીતે વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો, કયા સ્થળ પર જશો? તો આપણે લખશું સાપુતારા. શા માટે? તો ટુ અ હિલ. પર્વત સ્થળ છે, હિલ સ્ટેશન, ત્યાં જશો. વેન વિલ યુ સ્લીપ? તમે ક્યારે ઊંઘશો, ક્યારે ઊંઘશો? તો અર્લી એટ નાઇટ. વહેલી સાંજે સૂઈ જશો. ત્યારબાદ આપણને આપ્યું છે એક્ટિવિટીનું નંબર 1D કાઉન્ટ એન્ડ રાઇટ. ગણો અને લખો. જે પેજ નંબર આપણે 37 ઉપર આ રીતની આકૃતિઓ આપી છે એમાંથી આપણે ગણવાના છે અને લખવાના છે. અહીંયા તમને પ્રશ્ન નંબર 1 આપ્યો છે. તમે જો ચિત્ર આપી છે ચોરસની, ઘણા બધા ચોરસ છે અને લખ્યું છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ? તમને ચિત્રમાં કેટલા ચોરસ દેખાઈ રહ્યા છે? તો ગણીએ ચાલો આપણે કે કેટલા ચોરસ થાય છે. અહીંયા આપ્યું છે આ પેલું સ્ક્વેર, 2, ત્યારબાદ 3, ત્યારબાદ 4, 5, 6. તો 6 સ્ક્વેર થાય છે, 6 ચોરસ થાય છે. તો આપણે આન્સર લખશું કે 6. 6 ચોરસ થાય છે. ત્યારબાદ આપ્યું છે હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ? હવે આમાં કેટલા તમને ત્રિકોણ દેખાઈ રહ્યા છે એ આપણે અહીં ગણીને લખવાના છે. તો ચાલો આપણે ગણતા જઈએ. હવે આમાં આપ્યું છે આપણે પહેલું ત્રિકોણ, ત્યારબાદ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. 15 ત્રિકોણ થાય છે. તો આપણે અહીં બાજુમાં લખશું 15. કેટલા ત્રિકોણ? તો લખશું 15. એટલે કે 15 ત્રિકોણ થાય છે, 15. હવે આગળ જોઈએ થર્ડ. હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તમને ચિત્રમાં કેટલા ગ્લાસ દેખાઈ રહ્યા છે? તો આપણે અહીંયા ગણીએ કે 1, ત્યારબાદ આપણે જોઈએ 2, 3 અને 4. 4 ગ્લાસ છે. તો આપણે અહીં લખશું કે 4. ત્યારબાદનું ચિત્ર આપણને આપ્યું છે ફોર્થ. હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તમને ચિત્રમાં કેટલા પ્રાણીઓ દેખાઈ રહ્યા છે? તો તમે ગણશો તો આમાં 25 જેટલા પ્રાણીઓ થશે. તમારી ટેક્સ્ટ બુકમાંથી તમે ગણી શકો છો. આપણે લખશું 25.
આગળ જોઈએ આપણે. એક્ટિવિટી નંબર 1D, કાઉન્ટ એન્ડ રાઇટ, ગણો અને લખો. There were 20 birds in the tree. A man took his gun and shot one bird. How many birds will be there in the tree after that? એક ઝાડ પર 20 પક્ષીઓ હોય છે. એક માણસ આવે છે અને ગનથી શૂટ કરે છે, બંદૂકનો અવાજ કરે છે. પછી છેલ્લે કેટલા બચશે? તો અહીંયા આવશે 0, કારણ કે બંદૂકના અવાજથી બધા પક્ષીઓ ઉડી જશે, એટલા માટે એક પણ વધશે નહીં. તો અહીંયા લખશું 0. ત્યારબાદ આવશે છઠ્ઠું. Jigar had 500 rupees. He went to a cinema. He watched Bhag Milkha Bhag. He paid 100 rupees for the ticket. In the interval, he bought 2 packs of popcorn. He paid 50 rupees for each pack. How many rupees will Jigar have now? હવે જીગર છે એની પાસે 500 રૂપિયા છે. તે થિયેટરમાં જાય છે ફિલ્મ જોવા માટે. ભાગ મિલ્ખા ભાગ એ મૂવી જોવે છે અને તેની ફીઝ હોય છે 100 રૂપિયાની ટિકિટ હોય છે. તે ઇન્ટરવલ પડે છે ત્યારે પોપકોર્નના 2 પેકેટ ખરીદે છે. એક પડીકાનું પેકેટનું પ્રાઇસ હોય છે 50 રૂપિયા. તો હવે છેલ્લે એની પાસે કેટલા પૈસા બચશે, કેટલા રૂપિયા બચશે, તો આપણે લખવાનું છે. હવે જીગર છે એની પાસે 500 રૂપિયા છે, એમાંથી 100 રૂપિયાની ટિકિટ લેશે તો વધશે 400 રૂપિયા. ત્યારબાદ હવે વધેલા 400 રૂપિયામાંથી એ 50-50ના 2 પોપકોર્ન ખરીદશે, એટલે કે 100 રૂપિયાના. તો છેલ્લે વધશે 300 રૂપિયા. 50 રૂપિયાના 2 પોપકોર્ન એટલે 100 રૂપિયા થયા. હવે છેલ્લે વધ્યા 300 રૂપિયા. તો આપણો જવાબ આવશે 300 રૂપીસ. તો આજની એક્ટિવિટી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ એક્ટિવિટી નંબર 2 જોઈશું.